ભાઈ રમા કાકા જાતા જાતા આંટી ગયા હો તને જો છો ને સચિનજી, આ મારા ગામડાનો હબ सब जलते हैं मुझसे जलते हैं। एक मिनट, जिस मकसद के लिए मैं यहाँ पर आया हूँ क्या आप इन्हें बता सकते हैं? क्या? जमीन। हाँ जमीने આવ્યો હું। जमीन। हाँ મૂળો ને રોટલા ખાઈને જમીને આવ્યો હું। अरे गधे, खेतों वाली जमीन की बात कर रहा हूँ मैं। મફતજા ગામવાળાઓ, સચિન તેંડુલકર સૌરાષ્ટ્રના ગામની અંદર ક્રિકેટ क्रिकेट एकेडमी। હા હા ઈ ખોલવા માંગે છે, એટલે ઈ આયા 200 વીઘા જમીન લેવા માંગે છે। 200 વીઘા જમીન? શું વાત કરજો ભાઈ, મારી આપી તો મારા સુરત ભેગું થઈ જવું છે। આ તમને ગામવાળાને હું ફાવવા નહીં દઉં, પાપી આવ। એ ભાઈ એવું ના હાલો ભાઈ, વાત एक मिनट, क्या मुझे बता सकते हैं कि 1 बीघा जमीन की कीमत क्या है यहाँ पर? आया 1.5-2 लाख रुपया। एक मिनट भाई, तारी 1.5-2 में गई છો, शांति रख તું। सचिन जी, यहाँ पे कैसा है क्या, 1 बीघा का जमीन का रेट 10 लाख, 20 लाख, 50 लाख, जैसा जैसे पानी का तल ऊंडा हो ना ऊंडा, उतना रेट होता है। આ ખોટી ના છે, તું મરવાનો છો હવે। એ મારી જમીન ઓર્ગેનિક છે, એમાં ડ્રેગન ફ્રૂટ પાકે છે, ડ્રેગન ફ્રૂટ, કમલમ કમલમ। મારે તો 50 લાખે માગી ગયા છે। મારે રોટેસ ની છે, 1 વીઘા ના 18 લાખ લગેગા હો। 1 કરોડ મારી તો આમ બાવાડી છે। એ ભાઈ ફળદ્રુપ છે। એલા તમારા બાપ દાદાએ કોઈ દી જોઈ જમીન? 1 લાખ, 1 કરોડ, 2 કરોડ, 1.5-2 લાખ રૂપિયામાં મળે છે, પણ આ લોકો ઓકાતમાં આવી ગયા છે એની। ગામનું છે ને ખરાબ દેખાયો, આવું ઘેરમાં તું તમે બધા સચિન ને ભાડીને તમારી ઓકાતમાં આવી ગયા છો, પણ તમને બધાને હું ફાવા નહીં દઉં। એ ભાઈ ગામનું હારું વિચારી ભાઈ, આવું કેમ કરશો યાર? ગામે મારું હારું વિચાર્યું, મારું હારું વિચાર્યું। એ ભાઈ અમે તારી હારે છીએ યાર ભાઈ। મને મારીને તોડી નાખ્યો। અરે એ તો ભૂલ થઈ ગઈ મારી ભાઈ, એવું ન હોય। ભાઈ જો ભાઈ જો ઘરના લોકો ચી ભૂલ થઈ જાય એવું કઈ માઇન્ડ પર થોડું લેવાનું હોય વાલા। તમને એમ નામ ફાવવા નહીં દઉં। સચિનજી ये सब जलते हैं मुझसे। હવે સાંભળી લો, સચિન તેંડુલકર ને ગામડામાં જમીન લેવી છે 200 વીઘા। કાલે સવારે 7 વાગે પોતાની જમીનના 12 હાથની નકલ લઈને પોગી જાજો। પોતાના ખેતર અમે સર્વે કરશું। હેલો તલાટી મામલતદારની ઓફિસ ખુલી છે? હેલો એટલે મારે તો સુરત ની ટિકિટ હોત લખાઈ નાખી। ચાલો એ આનંદ, મામલતદાર પાસે 7-12 કાઠ કઢાવી લેજે હો। આ તો પટાણામાં પડી ફાઈલ હું લઈ આવું। મારે તો જમીન છે નહીં, મારે શું આ બકા મારું કઈક કરજે હો। हाँ जाओ तुम्हें। ये सब कमीने लोग हैं। काले हमारे 7 वागे हम जाएंगे, सबकी जमीन का सर्वे करेंगे। चलो। હા મામા, સુરતમાં કઈક સારો ફ્લેટ મળતો તો ગોતી રાખજો બરાબર। જમીન વેચીને સીધો ત્યાં જાઉં છું, મારે સેટ થઈ જવાનું છે, અને સારી જગ્યાએ ગોતી રાખજો। અરે ત્યાં આપણે એમ્બ્રોઇડરીના મશીન ઠોકી દેવાના થાય છે, અને એક દુકાને લઈ જ લેજો, તમે તમારા 5 લાખ લઈ ઠોકી દેવું। ગામનો સરપંચ બોલું, જમીનના ભાવ બમણ્યા કરી નાખજો હો। આ 1-1.5 લાખની જમીનના છેકાછેક કરીને 8-10 લાખ રૂપિયા આવતા હોય તો મામલતદાર ઓફિસ કે તલાટી ઓફિસમાં જઈને કોકને પૂછ્યું ને? મારી પાસે જમીન નથી, કોક ની બતાવું તો હાલે? ન હાલે, મારી ભાગમાં જ ભમરો છે। મારા ભાગમાં પાણીપુરી। આપણે છે ને સરપંચ રાતે રાત જમીન ખાઈ નાખ્યા ભાઈ। પણ હું છે સાંભળો તો ખરી, હું જાઉં છું મારી જમીનમાં પાણી છાંટવા, જમીનને ભીની કરવા। આવું છે? કાલે પણ આખી રાત કાગળિયા ઘેરે હો। હા ભાઈ માંડ ભેગા કર્યા। આ મારી જમીન લોસા વાળી છે હો ભાઈ। તો ભેગો નહીં થાય તમારે। જો આવી ગયો જો। ए जय श्री कृष्ण मंडली। જય શ્રી કૃષ્ણ। अरे पण धक्का मुक्की क्या करो છો? અમે ક્યાં ધક્કા મારી? હવે કાલે રાતના 3 વાગ્યા સુધી ઉજાગરા કર્યા, સચિન આરે વિચાર વિમર્શ કર્યા, પછી અમે ઈ નિષ્કર્ષ અને નિર્ણય ઉપર આવ્યા કે ગામડામાંથી કોઈ પણ એક વ્યક્તિની જમીન લેવામાં આવશે। અરે ભાઈ એ છોડવા લે ભાઈ, એ છોડવા લે ભાઈ। અરે પણ ભલા માણા, માની લો કોઈ પણ એક વ્યક્તિની અમે જમીન લીધી, ત્યાં પીચ બનાવી, અને પછી બીજા વ્યક્તિની જમીન 9 કિલોમીટર દૂર છે, તો ત્યાં હું અમે સ્ટેડિયમ બનાવી, આખું મોટું પેવિલિયન। એ વાત તો સાચી હો। પછી આયા પીચ હોય
અને ત્યાં બીજી જમીન લીધી હોય ત્યાં પેવિલિયન બનાવ્યું હોય તો ત્યાંથી હું દૂરબીનથી જોવી મેચ. નહીં નહીં સાચી વાત. તો હવે શું કરવાનું છે ભાઈ? કોઈ પણ એક વ્યક્તિની જમીન લેવામાં આવશે અને ઈ જે વ્યક્તિ હશે એની લાઈનમાં જેટલી જમીન હશે એ ઉપાડી લેવું 200 વીઘાનો પટ્ટો. હા તો એક કામ કરો, પેલા મારથી શરૂઆત કરી નાખ ભાઈ. આ જમીન કોની છે? આ મારી જ છે. લે આ તમારી છે? હા. લાવો ફાઇલ લાવો. સારું છે, પેલા વાર આવ્યો. લે હાથ બાર ક્યાં છે? હા, હાથ બાર. બાયુમાં કોઈ લોચા, કોઈ લો છે નહીં, કોઈ ડખા, કોઈ નહીં. ફૂઈ સહી કરશે? ફૂઈને એક બંડલ આપેલા સાઈન. કાંઈ વાંધો નહીં. લાવ ફાઇલ લે, ફાઇલ લે. સચિનજી પકડો. આય પકડ. सचिन जी पार्किंग हम इधर कर लेंगे और हेलीकॉप्टर आएगा इधर से घाट. हेलीकॉप्टर? हाँ हेलीकॉप्टर. और सचिन जी रेलगाड़ी आएगी उधर से. रेलगाड़ी केम भाई? माल क्या उतरશે? કયો માલ? પેપ્સી, કોકા કોલા, ઠંડા પીણા એ બધું ક્યાં ઉતરશે? બધું મુંબઈ થી મંગાવવું પડશે અમારે. હે ભાઈ એક મિનિટ. તો પછી અમારે જુવાર, અમારે છે છેણા, અમે વાવી એ બાર મુંબઈ પહોંચી જાય ને મારું. एक बोगी 2-3 बोगी दे दे क्या? મારો માલ બી મંગાવી લેજો, નહીં તો હું બોગી હલગાવી દેવા. હજી કાંઈ છું નથી. પેલા હળગાવાની વાતું થવા મળી. બોલો. વાય વઈ જા તું, વાય વઈ જા. હવે તને ખબર તો છે ખજૂર એનું કામ કેવું છે. તું તો હવે ભલામણ. હવે આ જમીન તારી છે? આ મારી જમીન ભાઈ. फाइल लाए. टाइटल क्लियर. सचिन जी पीच थोड़ा पीच का मुआयना कर ले. हाँ बॉल का काफी उछाल आ सकता है इधर. पीच में काफी नमी लग रही है. आगे रात पानी नाખ્યું ભાઈ. पकड़ो. हाँ सचिन जी पीच तो काफी बढ़िया बन सकती है इधर. मारो दाबड़ो. हम सोच के बोलेंगे. सचिन जी બીજી કોની જમીન છે? નેક્સ્ટ ભીખાલાલ ઘોડાદરા. તમારી જમીન બતાવો. હાલો આવો. આ જમીન તમારી? આ જમીનનો પટ્ટો હંધો આપણો છે. કેટલા વીઘા? 27 વીઘા. કેટલા ભાઈઓ? 3 બેન? 2 ને 1. ઓહો બતાવો હાથ બાર. હા હાથ બાર તો બરાબર છે. 8 ઓનો ઉતારો બરાબર છે. ટાઇટલ ક્લિયર, તલાટીની સહી, મામલતદારની સહી, બધું બરાબર તો છે. થોડોક લોસો છે હો. સચિન સાંભળતા કેમ વાત કરવી? સચિનજી તમે એક આંટો મારતો પીચ જોતા હો. જાઓ જાઓ જાઓ. હવા में गेंद वोटर सिक्स पीच में काफी उछाल. हाँ जमीन तो बराबर છે. શું છે? 2 ભાઈઓ સહી જ કરતા. બેન ને બનેવી સડાવે છે. બેન ભાગ માગે છે જમીનનો. ઓહો આ તો બહુ મોટો લોચો છે. તો હવે કેમ કરવાનું થાય? હવે કાંઈક એનો બીજો રસ્તો કાંઈક કાઢો ની સાહેબ. કેટલા વીઘા જમીન છે? 27 વીઘા, પણ 9 વીઘા મારા ભાગની તો પધરાવી દેવી હો તમારે. હા પણ પછી હવે ન કરે નારાયણ તમારી 9 વીઘામાં મેં પીચ બનાવી હોય અને દડો સચીને ન કરે નારાયણ 6 માર્યો હોય અને તમારા 2 ભાઈ છે એની જમીનમાં પડ્યો તો તમારો ભાઈ દે બોલ દે? આ નોયે દે એનો પ્રશ્ન છે. અને કદાચ ન કરે નારાયણ જો કદાચ અમે પીચ બનાવી હોય અને પછી તમારા 2 ભાઈઓ એમ કીધું કે અહીંથી રસ્તો કાઢવો પીચમાંથી, તો પીચ તો અમારે આખી ખોદાવી પડે. હા ઈ તો તમારો પ્રશ્ન છે. પછી મેરા પ્રશ્ન ક્યાં હે? અરે તમારા પ્રશ્ન ક્યાં? એટલે અમે તમારી પાસે લે પછી જે તમારા 2 ભાઈઓના ડખા કોણ સંભાળે? ઈ તો તમારે જોવાનું. જે કરવું હોય એની સાથે. મારે હું નાવાની સોવા. કાંઈ વાંધો નહીં. હાલો વિચારું. આમ હાલો. આ જમીનની આબોહવા સારી છે. આ જમીન કોની છે? મારી છે. તારો ડોહો. આ જમીન નો લેવાય. બેટ્સમેન અને બોલર બે પડી જાય. એમ્પાયર ને તો પહેલા ઠેબુ આવશે. તમારી આયા નો લેવાય. रिजेक्ट. अबे ठीक से एक्टिंग करना. मुझे घबराहट हो रही है. क्यों? आज मैच है ना, निकल लेते हैं यार. अबे टेंशन मत ले. गांव में कोई मैच नहीं देखता है. तू सिर्फ अपने परफॉर्मेंस पे ध्यान रख. साले ने गांव वाले ने मुझे बहुत मार खिलाया था. सबकी खटिया खोलनी है मुझे. चल एक्टिंग पे ध्यान दे. આ જમીની ફરતે આપણે પવન ચક્કી લગાવેંગે. મેચ દરમિયાન જો પાવર ગયો તો દર્શકો આ પવન ચક્કી થી હવા ખાહે. આ જમીન તમારી છે? હા ભાઈ મારી છે. વેરી ગુડ. પણ એક લોચો છે. જે કોઈ જમીનનું બાનું થઈ જાય ને એ પછી મરી જ જાય છે. પણ આ વખતે મારે જમીન વેચી જ નાખવી છે. વેરી ગુડ. રિજેક્ટેડ. સાંભળો, તમે જમીનનું બતાવો, હું નાસ્તો લઈને આવું છું. આ આંબાવાડી કોની છે? ભાઈ મારી છે. જમીન તમારી છે? હા. બેસ્ટ જમીન. સચિનજી જસ્ટ ઇમેજિન આ આંબાવાડી ઉપર દર્શકો કેરી ખાતા ખાતા મેચનો લુફ્ત લઈ શકે અને જે કેરીની સાયલ છે ને કરીને સીધી સ્ટેડિયમમાં નાખી શકે. સિલેક્ટેડ. ભાઈ પણ એક ટેન્શન છે. ટેન્શન શું છે?
આંબાવાડીમાં ભૂત થાય છે. ભૂત એલા દર્શકોનું તો ઠીક છે, પણ જો ખેલાડીઓને ભૂત વળી ગયું ને તો નેટ પ્રેક્ટિસમાં એકબીજાને પાટાવળી કરે છે. એ જાનો રમાય. એટલે ભૂત તો 8 વાગ્યા પછી થાય. તમારે સવારે મેચ રમાડો ને. ભાવ બેકાર આઈડિયા આપ્યો છે તમારો. ડોહો આઈપીએલ મેચ સાંજે 8 વાગ્યા પછી ચાલુ થાય. રિજેક્ટેડ. બધું બરાબર જ છે, પણ પેમેન્ટ તમને વિમલના કોથળામાં થાય. હાલ છે ને? હા હાલ છે હાલ જ ને. સુટકેસું બુટકેસું કાંઈ મળશે નહીં. ગામની અંદર ગાડીઓ આવશે 5-6 મોટી ફોર્ચ્યુનર, ટાટા સુમો, ઇનોવા બધી ગાડીઓ આવશે. ડિક્કી ભરીને વિમલના કોથળાની અંદર પૈસા પૈસા પૈસા. અરે વાહ ખજૂર વાહ, મજા આવી જાય તો વાહ. ગરીબોને દેવું જ છે આપણે. હે ને? પણ એક વાત છે મુદ્દાની. હા. 100 નું બંડલ નહીં મળે, 200 નું બંડલ નહીં મળે, 500 નું બંડલ નહીં મળે. તમને મળશે 2000 નું કડતું બંડલ. હાલ છે ને? અરે દોડ ખજૂર દોડે. હું છું ભાઈ, તમારા બધાનો સોદો થઈ ગયો? થઈ ગયો સોદા હાલે છે. હાંજ પહેલા તો બધાનું પેમેન્ટ આમ જો દઈને અમે સીધા નીકળી જાવ બીજા ગામડે. વાહ વાહ વાહ, કેટલી મોટી વાત કહેવાય. તમને બધાને ખબર છે, હમણાં હું ગામમાં નાસ્તો કરવા ગયો ત્યારે આપણા સચિનભાઈ ટીવીમાં 4 ને 6 મારતા હતા. હા, અને આ સચિનભાઈ પછી અહીંયા હતા ને છે. બોલો, બે જગ્યાએ છે. એમ કેમ? તો આપણું ગામ એક દી વાહે હાલે છે એવું મને લાગે છે. આપણે ઘડિયાળ કાંટો ચેન્જ કરવો પડશે. अच्छा એવું હોય? एक मिनट भाई, तुम कहाँ से हो एग्जैक्ट बताओ तो जरा. मैं तो बिकरौली से आया हूँ. भाई का फोन आया, मैं तो निकल पड़ा. યા આ ભાઈ વિક્રોલી ના છે, વિક્રોલી ના. અને ઓલો અહીંયા લાઈવ ધબધબાટી બોલાવે છે, અને આ ભાઈ નો ફોન આવ્યો એટલે આ ભાઈ પોગી ગયા. સમજ્યા તમે કઈ? એલા પણ હું તો ગામને મોજ કરવા નીકળ્યો. ગામનો સરપંચ બોલું. જમીનના ભાવ બમણ્યા. બીજા ગામનો સરપંચ બોલું છું. ભૂલાઈ ગયું સાહેબ. જમીન હાલો ભૂલ થઈ ગયા. આજ તો બધી જમીન વેચી નાખું તો જ બકે મારું નામ ફેરવી નાખવાનું છે. તો ભાઈ તમને લોકોને હસાવવા માટે શું નથી કરવું પડતું. કાળા તડતિયામાં અત્યારે 39 ડિગ્રીમાં કામ કરી રહ્યા છે. તમને આ સિરીઝ કેવી લાગી છે ને આવનારા ટાઈમમાં અમે આવી સિરીઝ તમારા માટે લાવીએ કે ન લાવીએ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ છે. જય માતાજી, જય લવ યુ ગાઈઝ, લવ યુ ઓડિયન્સ.